ડભોઈ વડોદરા એલસીબીનું ઓપરેશન પરાક્રમ સફળ, લાખોનો વિદેશી દારૂ ઝડપાયો। કાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે શરૂ કરાયેલા વિશેષ અભિયાન ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડભોઈ તાલુકામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં મોટી સફળતા મેળવી છે। વિગતવાર મળતી માહિતી મુજબ વડોદરા એલસીબીની ટીમે ડભોઈ તાલુકાના કાયાવરોહણથી ફોફળિયા જવાના માર્ગ પર નર્મદા કેનાલ પાસેથી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી હતી। આ વોચ દરમિયાન ગેરકાયદેસર રીતે લાવવામાં આવી રહેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। આ કાર્યવાહીમાં પોલીસે કુલ 8,59,800ની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે, જેમાં વિદેશી દારૂની બોટલ 3,144 નંગ, મોબાઈલ ફોન 3 નંગ, જેની કિંમત ₹15,000 આંકવામાં આવી છે। આ દારૂના જથ્થા સાથે પોલીસે સન્ની સુરેશભાઈ રાઠોડ નામના એક શખ્સની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ હવે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ ઊંડી તપાસ કરી રહી છે। વડોદરા જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે ઓપરેશન પરાક્રમ હેઠળ જિલ્લામાં કડક પેટ્રોલિંગ અને ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। આ ઓપરેશનનો મુખ્ય હેતુ દારૂની હેરાફેરી, જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ગુનેગારોને ઝડપી પાડીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનો છે।